કેમ છો દોસ્તો? So in the last lecture, we have discussed motion in two dimensions. We have discussed displacement, velocity, acceleration, and graphically how to represent displacement, velocity, and acceleration. So now here we will start in actual case two-dimensional motion. So now this motion of the satellite is two-dimensional motion because there are two coordinates changes with respect to time. બરાબર ને? આમાં કેવી છે તો કે આપણે જો સિંગલ કન્સિડર કરીએ તો ટુ ડાયમેન્શનલ, જો બધું સાથે કન્સિડર કરીએ then it is three dimensional motion. આ શું છે? ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ડેલ્ટા આર, બરાબર, વેલોસિટી વેક્ટર, સો આ ગ્રીન છે વેલોસિટી વેક્ટર, બરાબર, અને આ ડેલ્ટા વી એ શું ડેલ્ટા વી બદલે એટલે આ શું આવશે? એસેલરેશન વેક્ટર. So motion in two-dimensional, so we can consider motion independently. It means motion along the x-axis and motion along the y-axis both are independent to each other. So that is a case of two-dimensional motion, especially in this chapter. ત્યાર પછી આપણે બધા ગ્રાફ જોયા હતા, બરાબર? આ ગ્રાફ તો હવે પ્લોટ કરતા આવડી જ ગયા હશે. આ v તો કે આ શું હતું? આપણું ઇક્વેશન હતું ને vi, તો આ વેક્ટર vi અને આ at વેક્ટર, આ એનો ફર્સ્ટ પાર્ટ ને આ સેકન્ડ પાર્ટ, આ x કોમ્પોનન્ટ, આ y કોમ્પોનન્ટ, આ x કોમ્પોનન્ટ, આ y કોમ્પોનન્ટ, આ જે ઓવરઓલ જે x કોમ્પોનન્ટ હોય એના આ બંનેને શું કરી દેવાના? કમ્બાઈન કરી દેવાના. And we have solved example. Okay, so now projectile motion. So you can see the projectile motion. આ શું છે તો કે ટ્રી ઉપર એક મંકી છે, બરાબર, અને આ હન્ટર છે. તો હન્ટર શું કરે છે તો કે એક્ઝેક્ટ એને તાકીને જ ઊભો છે, બરાબર. ત્યાં મંકીને ખબર પડી જાય છે કે આ હન્ટર છે એ મારી સામે છે, બરાબર. તો એ શું કરે કે જેવો હન્ટર ગોળી છોડશે એટલે અવાજ આવશે, એટલે મંકીને ખબર પડી ગઈ, એટલે તરત જ મંકી છે એ હાથ મૂકી દેશે. તો મંકી હાથ મૂકી દે તો મંકી ક્યાં આવશે? નીચે. તો હવે મંકી છે એ સેફ કઈ જગ્યાએ છે? જો એ ત્યાં હાથ પકડી રાખે તો એ સેફ છે, કે હાથ મૂકીને નીચે આવે તો એ સેફ છે? કયા કેસમાં મંકી સેફ છે? જો એમને પકડી રાખે તો એ સેફ છે? તો કે ગોળી છે એ સીધી જશે કે ગોળી છે એ આ પેરાબોલિક પાથ છે એ ફોલો કરશે? બરાબર, વિચારો. હવે સપોઝ આપણે ફૂટબોલ હોય એને આપણે કિક મારીએ તો ફૂટબોલ કેવો જાય? સીધો જાય કે પેરાબોલિક પાથમાં જાય? તો ફૂટબોલ છે એ શેમાં જશે? પેરાબોલિક પાથમાં. એટલે કે જે આ ગોળી જે મૂવ કરશે એ કેવા પાથમાં મૂવ કરશે? પેરાબોલિક પાથમાં મૂવ કરશે. એટલે જો મંકી છે એ ત્યાં રહે તો મંકી કેવો છે? સેફ છે. પણ જો મંકી હાથ છોડ દે તો એ અહીંયા નીચે આવશે, એ મીનવાઇલ ગોળી ક્યાં જશે? ઉપર. તો એ શું થઈ જશે? શૂટ થઈ જશે. પણ જો ત્યાં હશે તો એકચ્યુઅલ કેસમાં તો ગોળી પેરાબોલિક પાથ ફોલો કરશે, તો એને ટચ કરશે નહીં. So this is two-dimensional motion, or you can say projectile motion. તો projectile motion એટલે કેવી મોશન? તો કે જે આ ગોળીની જે મોશન છે એ કેવી છે? projectile motion. બરાબર. આપણને કઈ રીતે ખબર પડે projectile motion? બરાબર. So path of the motion of the bullet will be parabolic, and this motion of the bullet is defined as projectile motion. Okay, so now we will discuss projectile motion. So what is projectile motion? હવે હું તમને એક્ઝામ્પલ આપું. એક છે ને એરોપ્લેન છે એ મૂવ થાય છે, બરાબર. એટલે સપોઝ અહીંથી ટેક ઓફ કરે તો એરોપ્લેન ટેક ઓફ કરે, એની બાજુમાં આપણે શું રાખ્યું છે? ફૂટબોલ રાખ્યો છે, અને આપણે એને કિક મારીએ તો ફૂટબોલ મૂવ થશે અને એરોપ્લેન મૂવ થશે. તો આ બંને મોશન સરખી છે કે બંને મોશનમાં ડિફરન્સ છે? તો જે એરોપ્લેન મૂવ થશે તો એરોપ્લેનમાં શું આપ્યું હોય? એન્જિન હોય. તેના કારણે કન્ટિન્યુઅસ ફોર્સ આપશે, કારણ કે પાછળથી ગેસ નીકળશે, એનું એક્શન રિએક્શન ફોર્સ કેવો હશે? કન્ટિન્યુઅસ હશે. જ્યારે ફૂટબોલમાં આપણે એક વખત ફોર્સ આપી દીધો પછી ફૂટબોલ છે એની મેળાએ મૂવ થશે, કારણ કે એમાં કાંઈ એન્જિન તો છે નહીં, બરાબર. તો જે ફૂટબોલની મોશન છે એ મોશનને કેવી કહેવાય? તો કે પ્રોજેક્ટાઇલ મોશન. જ્યારે એરોપ્લેનની મોશન છે એને પ્રોજેક્ટાઇલ મોશન કહી શકાય નહીં. શું કામ? તો કે જ્યાં પ્રોપેલિંગ ફોર્સ ના હોય, બરાબર. અ બોડી which is in flight through the atmosphere but it is not being propelled by the any fuel.
ઇઝ કોલ્ડ પ્રોજેક્ટાઇલ મોશન. તો પ્રોપેલિંગ એટલે મોશન માટે જે ફોર્સ જોઈએ, બરાબર, એ આપણે કન્ટિન્યુઅસ ફોર્સ આપણે એક્સટર્નલી આપતા ન હોઈએ તો એને કેવી મોશન કહેવાય? પ્રોજેક્ટાઇલ મોશન. જ્યારે એરોપ્લેનમાં શું હશે? કન્ટિન્યુઅસ ફોર્સ આપતા હશું એટલે એ પ્રોજેક્ટાઇલ મોશન કહેવાય નહીં. જ્યારે આપણે કિક મારશું ફૂટબોલને તો એ કેવી મોશન કહેવાય? તો એમાં કન્ટિન્યુઅસ પ્રોપેલિંગ ફોર્સ હોવો જોઈએ નહીં. તો આપણે કોઈ પણ પ્રોજેક્ટાઇલ મોશન હોય આપણે એમાં એઝ્યુમ શું કરીએ? તો કે there is no resistance due to air. તો આપણે અત્યારે એર રેઝિસ્ટન્સ શું કરીએ છીએ? નિગ્લેક્ટ કરીએ છીએ, એને ક્યાંય કન્સિડર કરશું નહીં, કારણ કે આપણે સિમ્પ્લિસિટીમાં બિલીવ કરીએ છીએ. ઇફેક્ટ ડ્યુ ટુ કર્વેચર ઓફ અર્થ ઇઝ નેગ્લિજિબલ. બરાબર, તો એકચ્યુઅલી અર્થની કર્વેચર ઇફેક્ટના કારણે જીની વેલ્યુ શું થાય? ચેન્જ થાય. તો અત્યારે આપણે વેરિએશન ઇન જી એને શું કરશું? નેગ્લેક્ટ કરશું. The effect due to rotation of earth is also negative. અર્થ રોટેટ થાય એના કારણે જીની વેલ્યુ શું થાય? ચેન્જ થાય. તો અત્યારે આપણે શું કરશું? નિગ્લેક્ટ કરશું. આપણે એ બધી કોઈ ઇફેક્ટ કરશું નહીં. એનો મતલબ કે જીને આપણે કેવો કન્સિડર કરશું? કોન્સ્ટન્ટ. સો ફોર ઓલ પોઈન્ટ્સ ઓફ ટ્રેજેક્ટરી એટલે જે પાથ ઉપર ઓબ્જેક્ટ મૂવ કરે એ પાથને શું કહેવાય? ટ્રેજેક્ટરી. જે પાથ ઉપર મૂવ કરે એને શું કહેવાય? ટ્રેજેક્ટરી. સો ઓલ પોઈન્ટ્સ ઓફ ટ્રેજેક્ટરી the acceleration due to gravity g is constant in magnitude and direction. The acceleration due to gravity g is constant in magnitude and direction. The principle of physical independence of motion. આપણે અત્યારે પ્રોજેક્ટાઇલ મોશન ડિસ્કસ કરીએ, એમાં પ્રોપેલિંગ ફોર્સ હોય નહીં. બરાબર, ઓલરેડી વી હેવ ડિસ્કસ પ્રિન્સિપલ ઓફ ફિઝિકલ ઇન્ડિપેન્ડન્સ ઓફ મોશન. એટલે કે મોશન along x-axis and motion along y-axis both are different. બરાબર, તો સપોઝ આપણે ફૂટબોલને કિક મારીએ, આપણે જે ફોર્સ આપશું એ ફોર્સ કેવો હશે? તો કંઈથી આપણે એને વેલોસિટી આપશું એટલે અલ્ટિમેટલી આ ડાયરેક્શનમાં આપણે એને શું આપશું? ફોર્સ. બરાબર, તો આ ફોર્સ હોય એના બે કોમ્પોનન્ટ હોય. એક હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એની મૂવમેન્ટ થશે અને સેકન્ડ મૂવમેન્ટ છે કેવી થશે? તો કે એક્સ ડિરેક્શન અને વાય ડિરેક્શન. એમાં એક્સ ડિરેક્શનમાં જે મોશન હશે એ ઇન્ડિપેન્ડન્ટ હશે, વાય ડિરેક્શનમાં જે મોશન હશે એ ઇન્ડિપેન્ડન્ટ હશે. બંને કેવી હશે? ઇન્ડિપેન્ડન્ટ ટુ ઈચ અધર. બોથ મોશન આર ઇન્ડિપેન્ડન્ટ ટુ ઈચ અધર. એટલે કે મોશન ઇન એક્સ ડિરેક્શન એન્ડ મોશન ઇન વાય ડિરેક્શન એને કોઈ એકબીજા વચ્ચે ડાયરેક્ટ કનેક્શન નથી. સો મોશન ઓફ પ્રોજેક્ટાઇલ is two-dimensional motion, so it can be discussed in two parts, horizontal motion અને vertical motion. આપણે horizontal motion ને સેપરેટ ગણશું અને vertical motion ને સેપરેટ કરશું. તો જ્યારે horizontal motion કન્સિડર કરીએ ત્યારે વન ડાયમેન્શનલના બધા ઇક્વેશન એપ્લાય કરી શકાય, જ્યારે vertical motion ડિસ્કસ કરીએ ત્યારે વન ડાયમેન્શનલના બધા ઇક્વેશન એપ્લાય કરી શકાય અને જરૂર પડે ત્યારે બંનેને શું કરી દેવાના? મર્જ. So these two motions takes place independent of each other. બંને કેવી છે? ઇન્ડિપેન્ડન્ટ. This is called principle of physical independence of motion. બરાબર, એટલે આ બંને કેવા છે? ફિઝિકલી ઇન્ડિપેન્ડન્ટ, એકબીજા ઉપર અસર નથી. The horizontal component remains unchanged throughout the flight. ઓકે, આમાં શું કરે? આપણે જ્યારે આ વેલોસિટી આપણે એપ્લાય કરશું તેમાં જે હોરિઝોન્ટલ ડિરેક્શન છે એમાં કોઈ જગ્યાએ આપણે ફોર્સ આપતા નથી. જો ફોર્સ ના આપતા હોય તો ફોર્સ એટલે શું થાય? તો કે ફોર્સ એટલે માસ ઇન્ટુ એસેલરેશન, or mass into acceleration એટલે શું થાય? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. સો there is no external force. તો માસ 0 ના હોઈ શકે, ડેલ્ટા ટી 0 ના હોઈ શકે. એનો મતલબ શું થાય? ડેલ્ટા વી કેવું છે? 0. એનો મતલબ કે v2 માઇનસ v1 એ કેવું છે? 0. એટલે કે વેલોસિટી કેવી છે? કોન્સ્ટન્ટ. સો ઇન હોરિઝોન્ટલ ડિરેક્શન ઓકે વેલોસિટી રિમેઇન્સ કોન્સ્ટન્ટ. એટલે કે જે આ વેલોસિટી આપણે એપ્લાય કરી u વેલોસિટી, તેનો એક કોમ્પોનન્ટ હશે u cos થીટા, એ હંમેશા કેવો હશે? કોન્સ્ટન્ટ. જ્યારે એનો એક કોમ્પોનન્ટ હશે વર્ટિકલ, that is u sin થીટા, તો એ કોન્સ્ટન્ટ હશે નહીં, કારણ કે હોરિઝોન્ટલ મોશન કેવી છે? યુનિફોર્મ મોશન, કારણ કે એ ડિરેક્શનમાં કોઈ ફોર્સ નથી. બરાબર, તો વર્ટિકલ ડિરેક્શનમાં આમાં લખ્યું છે the horizontal component remains unchanged throughout the flight. The force of gravity continuously affect the vertical component. તો જ્યારે ઓબ્જેક્ટ ઉપર જાય તેમાં ગ્રેવિટેશનલ ફોર્સ કન્ટિન્યુઅસ લાગતો હોય, ગ્રેવિટેશનલ ફોર્સ લાગતો હોય તો આપણે એસેલરેશન છે એ 0 ગણી શકાય નહીં. તો એસેલરેશન કેટલું હશે? g જેટલું.
બરાબર. જો અપવર્ડ જાય તો જીની વેલ્યુ કેવી હોય? નેગેટિવ. જો ડાઉનવર્ડ મોશન હોય તો જીની વેલ્યુ કેવી હોય? પોઝિટિવ. બરાબર. તો આપણે અપવર્ડ અને ડાઉનવર્ડ એટલે કે વર્ટિકલ ડાયરેક્શનમાં જે મોશન છે એ કેવી છે? તો કે યુનિફોર્મ એસેલરેટેડ મોશન, એટલે કે જીની વેલ્યુ કેવી હશે? કોન્સ્ટન્ટ. એટલે મોશન કેવી છે? એસેલરેટેડ મોશન છે, યુનિફોર્મ વેલોસિટી મોશન નથી. તો કે અપવર્ડ ડિરેક્શનમાં વેલોસિટી એ ચેન્જ થશે, એસેલરેશન કેવું હશે? કોન્સ્ટન્ટ. ક્લિયર? So horizontal motion is uniform motion and vertical motion is uniformly accelerated retarded motion. એટલે કે મોશન જ્યારે ઉપર જતી હોય ત્યારે રિટાર્ડેશન, નીચે આવતું હોય ત્યારે કેવું હોય? એસેલરેટેડ. પણ એને કેવી કહેવાય? યુનિફોર્મ એસેલરેટેડ મોશન. નોર્મલ કેસમાં આપણે કહી શકીએ. ક્લિયર? આ વસ્તુ યાદ રાખવાની. શું યાદ રાખવાનું? તો કે હોરિઝોન્ટલ મોશન છે એ યુનિફોર્મ વેલોસિટી એટલે કે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં વેલોસિટી કેવી હશે? કોન્સ્ટન્ટ. જ્યારે વર્ટિકલ મોશન છે એ કેવી છે? તો કે યુનિફોર્મ એસેલરેટેડ મોશન. એટલે કે આપણે અત્યારે જે આની પહેલાના ચેપ્ટરમાં મોશન ઇન વન ડાયમેન્શનમાં જીના જેટલા એક્ઝામ્પલ હતા આપણા વર્ટિકલ મોશનના, એ બધા જ એક્ઝામ્પલ આને લાગુ પડે, એ બધા જ ઇક્વેશન છે એ આને લાગુ પડશે. બરાબર. હમણાં આપણે એક્ઝેક્ટ જોશું, ડિરાઈવ કરશું એટલે બધાને ખ્યાલ આવી જશે. So there are three types of projectile motion. બરાબર. જો ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો ટેક્સ્ટ બુકમાં તમને એક જ મોશન દેખાશે, ઓબ્લિક પ્રોજેક્ટાઇલ મોશન. પણ જેવા તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો તો તમને એક્ઝામ્પલમાં હોરિઝોન્ટલ પ્રોજેક્ટાઇલ મોશનના એક્ઝામ્પલ દેખાશે. બરાબર. અને JEE નીટમાં ઘણી વખત તમને પ્રોજેક્ટાઇલ મોશનના ઇન્ક્લાઇન પ્લેનના એક્ઝામ્પલ દેખાશે. બરાબર. પણ આ મોશન છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મેજોરિટી એક્ઝામ્પલ છે એ ઓબ્લિક પ્રોજેક્ટાઇલના છે, સેકન્ડ હોરિઝોન્ટલ અને થર્ડ ઇન્ક્લાઇન્ડ. એના તો ખૂબ ઓછા એક્ઝામ્પલ્સ. બરાબર. તો ફર્સ્ટ ઓબ્લિક પ્રોજેક્ટાઇલ મોશન. તો પહેલા તો પ્રોજેક્ટાઇલ મોશન આપણે કોને કીધી? કે જેમાં આપણે એક વખત ફોર્સ આપીએ પછી થ્રુ આઉટ ધ મોશન આપણે ફોર્સ આપતા હોઈએ નહીં, તો એને કેવી કહેવાય? તો કે પ્રોજેક્ટાઇલ મોશન. હવે પ્રોજેક્ટાઇલ મોશન છે એમાં આપણે જે ફોર્સ એપ્લાય કરીએ એ કેવી રીતે કરી શકાય? તો કે ફોર્સ છે એ હોરિઝોન્ટલ એપ્લાય કરી શકાય, ફોર્સને આપણે આ રીતે ઇન્ક્લાઇન્ડ પણ એપ્લાય કરી શકીએ. બરાબર. તો જ્યારે ફોર્સ ઇન્ક્લાઇન્ડ ડિરેક્શનમાં હોય તો એને કેવી કહેવાય? ઓબ્લિક પ્રોજેક્ટાઇલ મોશન. તો આપણે ક્રિકેટનો બોલ હોય કે ફૂટબોલ હોય એને કિક મારશું, અહીંથી કિક મારશું તો ફોર્સની ડિરેક્શન હશે એ કેવી હશે? તો કે ફોર્સની ડિરેક્શન હશે એ કેવી હશે? તો કે અહીંથી ફોર્સની ડિરેક્શન. બરાબર. તો આ કેવું છે? ઇન્ક્લાઇન્ડ. તો આને કેવી કહેવાય? ઓબ્લિક પ્રોજેક્ટાઇલ મોશન. તો કિક મારશું તો એનો પાથ કેવો આવશે? પેરાબોલા પાથ આવશે. બરાબર. આ કેવી થઈ? ઓબ્લિક પ્રોજેક્ટાઇલ મોશન. પણ જો આપણે સપોઝ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ફોર્સ આપીએ, સપોઝ પ્લેન જતું હોય, બરાબર, તો પ્લેન કન્ટિન્યુઅસ મૂવ થાય એટલે એ ડાયરેક્શનમાં ફોર્સ હશે એટલે એની એક વેલોસિટી હશે, એમાંથી આપણે બોમ્બ છોડી દઈએ તો બોમ્બ ક્યાં આવશે? નીચે. તો જ્યારે બોમ્બ નીચે આવશે ત્યારે એના ઉપર કયો ફોર્સ હશે? તો કે એના ઉપર હોરિઝોન્ટલ ડિરેક્શનમાં ફોર્સ હશે. અત્યારે આ શું છે? એરોપ્લેનમાંથી બોમ્બ ડ્રોપ કર્યો તો જેટલી એરોપ્લેનની મોશન હોય એ ડાયરેક્શનમાં પેલા બોમ્બની ડાયરેક્શનમાં શું હશે? ફોર્સ હશે. તો એ વેલોસિટી હશે. અને જેવો એ ડ્રોપ થઈ ગયો પછી કેવો થઈ ગયો? તો કે ઇન્ડિપેન્ડન્ટ. પછી એના ઉપર બીજો કોઈ ફોર્સ હશે નહીં, ખાલી કયો ફોર્સ હશે? ગ્રેવિટેશનલ ફોર્સ. તો એ ગ્રેવિટેશનલ ફોર્સના કારણે ક્યાં આવશે? નીચે આવશે. તો આ જે મોશન છે એને કેવી કહેવાય? હોરિઝોન્ટલ પ્રોજેક્ટાઇલ મોશન. હોરિઝોન્ટલ શું કામ કીધી? તો કે ફોર્સ જે લાગે છે એ કઈ ડિરેક્શનમાં લાગે છે? તો કે ફોર્સ છે એ હોરિઝોન્ટલ ડિરેક્શનમાં લાગે છે. બરાબર. અને મોશન કેવી છે? પ્રોજેક્ટાઇલ. શું કામ? તો કે ઇન્ડિપેન્ડન્ટ. આપણે કન્ટિન્યુઅસ ફોર્સ લગાવતા નથી. સો મોશન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. સો ધેટ ઇઝ કોલ્ડ હોરિઝોન્ટલ પ્રોજેક્ટાઇલ મોશન. બરાબર. તો આ બંને કેસમાં આ જે સરફેસ છે એ કેવી છે? હોરિઝોન્ટલ. બરાબર. પણ સરફેસ જો હોરિઝોન્ટલ ના હોય તો સપોઝ આ સરફેસ છે કેવી છે? ઇન્ક્લાઇન્ડ. એટલે કે આપણે સપોઝ હિલ સ્ટેશનમાં જઈએ તો આમ ઢાળ હોય અને ત્યાં આપણે સપોઝ ફૂટબોલને કિક મારીએ તો કેસ કેવો થઈ ગયો? તો કે ઇન્ક્લાઇન્ડ પ્રોજેક્ટાઇલ મોશન. બરાબર. તો આ કેવું છે? ઢાળ છે, હિલ સ્ટેશનનો ઢાળ છે, એના ઉપર આપણે શું રમીએ છીએ? ફૂટબોલ રમીએ છીએ, ડીશ ઘા કરીએ છીએ. બરાબર. તો આ મોશન કઈ થશે? તો કે પ્રોજેક્ટાઇલ મોશન ઓન ઇન્ક્લાઇન્ડ પ્લેન. જ્યારે અહીંયા પ્લેન કેવું હતું? હોરિઝોન્ટલ. અહીંયા પ્લેન કેવું હતું? હોરિઝોન્ટલ. અહીંયા પ્લેન કેવું થઈ ગયું? ઇન્ક્લાઇન્ડ પ્લેન. Okay, so we will discuss three cases separately. And first one, that is oblique projectile motion. આપણે ઓબ્લિક પ્રોજેક્ટાઇલ મોશનમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક વસ્તુ ડિસ્કસ કરતા જશું. તો મીનવાઇલ તો યાદ રાખવાનું કે આપણે પહેલા બધા કેસ કયા છે? ઓબ્લિક પ્રોજેક્ટાઇલ મોશન. પછી આપણે સ્ટાર્ટ કરશું
horizontal motion. So first, oblique projectile motion. Okay, oblique projectile motion. એમાં કન્સિડર કરો આ મોશન કેવી છે ઓબ્લિક પ્રોજેક્ટાઇલ મોશન. શું કામ ઓબ્લિક પ્રોજેક્ટાઇલ મોશન? તો કે તમે જો અહીંથી આપણે જે ઇનિશિયલ વેલોસિટી u એપ્લાય કરી એ કેટલા એંગલે કરી? તો કે થીટા એંગલે કરી. આ ઇનિશિયલ વેલોસિટી આપણે જે એપ્લાય કરી એ કેટલા એંગલે કરી? થીટા વિથ હોરિઝોન્ટલ. તો જે ઇનિશિયલ વેલોસિટી u છે એના કેટલા કોમ્પોનન્ટ આવશે? એક કોમ્પોનન્ટ આવશે હોરિઝોન્ટલ, ધેટ ઇઝ કોલ્ડ u cos થીટા, અને બીજો કોમ્પોનન્ટ આવશે વર્ટિકલ, તેને શું કહેવાય? તો કે u sin થીટા. તો u cos થીટા અને u sin થીટા, બરાબર. તો આ u cos થીટા અને u sin થીટા આ એના બે કોમ્પોનન્ટ પડ્યા. હવે હોરિઝોન્ટલ પ્રોજેક્ટાઇલ મોશનમાં આ જે વેલોસિટી આપણે એપ્લાય કરી એ કેવી છે? ઇન્ક્લાઇન્ડ છે, આને કહેવાય ઓબ્લિક પ્રોજેક્ટાઇલ મોશન. આપણો ટાર્ગેટ શું છે? તો કે આપણે કોઈ પણ મોશન ડિસ્ક્રાઇબ કરતા હતા એમાં શું કરતા હતા? તો કે સપોઝ હોરિઝોન્ટલ મોશન હોય કે વર્ટિકલ મોશન હોય, એમાં કોઈ પણ સમયે આપણે એની પોઝિશન ફાઇન્ડ કરવી હોય તો એના ઇક્વેશન આપણને ખબર હોય. તો કે આ પ્રોજેક્ટાઇલ મોશનમાં સપોઝ પોઈન્ટ P છે, તો એના કોઓર્ડિનેટ્સ કેટલા હોય? તો કે એક એનો x કોઓર્ડિનેટ હોય અને એક y કોઓર્ડિનેટ હોય. તો આપણે આ x અને y કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવા હોય કોઈ પણ સમયે, બરાબર, તો પોઝિશન એઝ અ ફંક્શન ઓફ x એન્ડ y, તો એનું ઇક્વેશનને શું કહેવાય? ઇક્વેશન ઓફ ટ્રેજેક્ટરી. એટલે કે આ જે પાથ છે એનું આપણને ઇક્વેશન મળશે. કયા ફોર્મમાં? તો કે આપણને x કોઓર્ડિનેટ મળે, y કોઓર્ડિનેટ મળે, કયા? તો કે t સમયે, બરાબર. તો x એઝ અ ફંક્શન ઓફ t, y એઝ અ ફંક્શન ઓફ t. તો આપણને શું મળશે? કોઈ પણ સમયે આપણને એની પોઝિશન મળી જશે. So that is called equation of trajectory. ક્લિયર? આપણે x કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવો હોય તો હવે હમણાં આપણે ડિસ્કસ કર્યું કે હંમેશા જે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં જે મોશન હોય, કારણ કે આપણે પેલા x કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવો હોય તો એની મૂવમેન્ટ કઈ ડિરેક્શનમાં થઈ? તો કે x ડિરેક્શનમાં. તો x ડિરેક્શનમાં શું કન્સિડર કરવાનું? તો કે વેલોસિટી ઇઝ કોન્સ્ટન્ટ. x ડિરેક્શનમાં હંમેશા વેલોસિટી કેવી હોય? કોન્સ્ટન્ટ હોય. તો x ડિરેક્શનમાં કઈ વેલોસિટી છે? તો કે u cos થીટા. તો u cos થીટા થ્રુ આઉટ ધ મોશન કેવી હશે? કોન્સ્ટન્ટ. જો આપણે અહીંયા મેઝર કરીએ તો એ કેટલી હશે? u cos થીટા. અહીંયા મેઝર કરશું તો એ કેટલી હશે? u cos થીટા. અહીંયા મેઝર કરશું તો એ કેટલી હશે? u cos થીટા, બરાબર. તો હવે આપણે જો x કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવો હોય તો x કોઓર્ડિનેટ એટલે x, તો આપણને વેલોસિટી ખબર હોય અને x ફાઇન્ડ કરવો હોય તો શું થાય? તો કે x ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઇન્ટુ ટાઈમ. So x is equal to velocity into time. તો વેલોસિટી કઈ આવશે? તો કે u cos થીટા. વેલોસિટી કેટલી આવશે? u cos થીટા અને into time. તો આપણને શું મળી ગયું? x કોઓર્ડિનેટ. ક્લિયર? So for horizontal motion x is equal to u cos theta into t. આના આપણે સપોઝ t ફાઇન્ડ કરવો હોય t, તો t is equal to શું થાય? તો x upon u cos theta. t is equal to x upon u cos theta. તો આપણને હોરિઝોન્ટલ મોશન ખબર પડી ગઈ. તો કે હવે યાદ રાખવાનું, શું યાદ રાખવાનું? તો કે હોરિઝોન્ટલ મોશનમાં વેલોસિટી હંમેશા કેવી હોય? કોન્સ્ટન્ટ. ક્લિયર? હવે આપણે y કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવું છે તો y કોઓર્ડિનેટ માટે આપણે શું કરવું પડે? તો કે વર્ટિકલ મોશન. તો કે વર્ટિકલ મોશન કેવી મોશન છે? તો કે એમાં g કેવો હોય? કોન્સ્ટન્ટ. તો કે યુનિફોર્મ એસેલરેટેડ મોશન. તો આને આપણે કેવું કન્સિડર કરીએ? તો કે આ જે પાર્ટિકલ્સ છે એને આપણે ઇનિશિયલી કેટલી વેલોસિટી આપી? તો કે u sin થીટા, અને પાર્ટિકલ્સ ક્યાં જાય છે? તો કે વર્ટિકલ ડાયરેક્શનમાં ઉપર જાય છે, અને t સમયે ક્યાં પહોંચે છે? તો કે આ પોઝિશનમાં પહોંચે છે, બરાબર. તો વર્ટિકલ ડાયરેક્શનમાં કન્સિડર કરીએ તો આપણને ઇનિશિયલી વેલોસિટી u ખબર હોય અને ફાઇનલ આપણે પોઝિશન y ફાઇન્ડ કરવી હોય તો એનું કયું ઇક્વેશન હતું? તો કે s is equal to ut plus 1/2 at સ્ક્વેર. આવું ઇક્વેશન હતું. અહીંયા એની જગ્યાએ આપણે શું લઈ લેવાનું? gt સ્ક્વેર. તો આપણને ઇનિશિયલ વેલોસિટી ખબર હોય, કોઈ પણ સમયે ટાઈમ t ફાઇન્ડ કરવો હોય તો કયું ઇક્વેશન આવે? s is equal to ut plus 1/2 gt સ્ક્વેર. હવે જો આપણે અહીંયા લખીએ, આપણા માટે ઇક્વેશન અહીં લખવું હોય તો s એની જગ્યાએ આપણે શું જોઈએ છીએ? તો કે y કોઓર્ડિનેટ. તો y ઇનિશિયલ વેલોસિટી u, તો કે વર્ટિકલ ડિરેક્શનમાં કઈ વેલોસિટી છે? તો કે u sin થીટા ઇન્ટુ t, બરાબર. u એટલે શું થાય? ઇનિશિયલ વેલોસિટી. તો વર્ટિકલ ડાયરેક્શનમાં કેટલી આવે? તો કે u sin થીટા ઇન્ટુ t પ્લસ 1/2 g t સ્ક્વેર. u sin થીટા t પ્લસ 1/2 gt સ્ક્વેર. હવે આમાં જે લખ્યું એ સાચું લખ્યું કે ખોટું લખ્યું? વિચારો. g ની કન્સિડર કરો. પ્લસ આવશે કે માઇનસ આવશે? માઇનસ આવશે. u sin થીટા t minus 1/2 gt સ્ક્વેર. શું કામ?
તો કે મોશન અપવર્ડ ડાયરેક્શનમાં, જી કેવું છે ડાઉનવર્ડ, તો કેવું આવશે માઇનસ. બરાબર. તો અહીંયા આવશે x નહીં આવે પણ અહીંયા શું આવશે y ઇઝ ઇક્વલ ટુ u sin θ માઇનસ 1/2 gt સ્ક્વેર. તો આ શું આવશે y. તો y ઇઝ ઇક્વલ ટુ u sin θ માઇનસ 1/2 gt સ્ક્વેર. ક્લિયર? હવે આ જે ફંક્શન છે આ આપણે x જોતો હોય, ટાઈમ ખબર હોય તો આપણને મળી જાય. ઓકે, ટાઈમ ખબર હોય તો આપણને y મળી જાય. અને આપણે શું કન્સિડર કરીશું? આ ખોટું લખીએ, અહીંયા ભૂલ છે, ત્યાં આવશે y. બરાબર. તો આપણને x ખબર છે, y. હવે આપણે શું ફાઇન્ડ કરવું છે? તો કે y ઇન ટર્મ્સ ઓફ x. આપણને સપોઝ x ખબર હોય તો આપણે y ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? તો કે આ t ને રિપ્લેસ કરી દો તો આપણે શું મળી જાય? તો કે x ના ફોર્મમાં મળી જાય. બરાબર. તો આપણે t એટલે શું? તો કે t એટલે x upon u cos theta. તો આ t ની જગ્યાએ x upon u cos theta, અહીંયા u upon cos theta એ આપણે મૂકીશું. ફ્રોમ ઇક્વેશન t ની જગ્યાએ સો u sin theta x upon u cos theta minus 1/2 g x upon u cos theta whole square. t ની જગ્યાએ આપણે શું મૂક્યું? ખાલી t ની જગ્યાએ આપણે શું મૂક્યું? x upon u cos theta. હવે અહીં જો તો આ u કેન્સલ. sin theta upon cos theta એ શું થશે? તો કે tan theta into x minus આ શું થશે? તો કે 1/2 g x square upon u square cos square theta. આ શું થયું? so that is equal to y. y is equal to આયુ. બરાબર. તો જો આ tan theta શું છે? કોન્સ્ટન્ટ. આને મારે લખવું તો શું લખાય? તો કે y is equal to a x. આ એક કોન્સ્ટન્ટ થયો. 1/2 g u square cos square theta આ શું થયું? એક કોન્સ્ટન્ટ. આને હું કહી શકાય ax minus bx square. તો આ કોનું ઇક્વેશન છે? so this is equation of parabola. ઇક્વેશન ઓફ પેરાબોલા. એટલે કે જે આ મોશન આવશે, એ મોશન કેવી મોશન છે? તો કે મોશન ઇઝ પ્રોજેક્ટાઇલ મોશન. તો મોશન ઇઝ પ્રોજેક્ટાઇલ મોશન અને એનો પાથ કેવો આવશે? પેરાબોલા. આ ઇક્વેશન યાદ રાખ્યું, ax minus bx square. ક્લિયર? આપણું ઇક્વેશન y is equal to x tan theta minus 1/2 g x square upon u square cos square theta. તો આ ઇક્વેશન્સ છે એ આપણે યાદ રાખવાનું છે. બરાબર. તો આ ઇક્વેશન આપણે લાંબુ ઇક્વેશન છે પણ યાદ રાખવાનું છે. સો ઇક્વેશન ઓફ ઓબ્લિક પ્રોજેક્ટાઇલ ઓલ્સો કેન બી રિટન એઝ. હવે સપોઝ એક્ઝામ્પલ્સ જે પૂછાયેલા છે એ રેન્જના ફોર્મમાં પૂછાયેલા છે. તો રેન્જ એટલે શું? પહેલા તો એ તમને બ્રીફ કરી દઉં. તો અહીંથી આપણે કિક મારીએ અને ફૂટબોલ ક્યાં પહોંચશે? અહીંયા પહોંચશે. તો આ જે ઇનિશિયલ પોઈન્ટ અને આ ફાઇનલ પોઈન્ટ જે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં જે એની મૂવમેન્ટ થશે એને શું કહેવાય? સો ધેટ ઇઝ કોલ્ડ રેન્જ ઓફ પ્રોજેક્ટાઇલ. સો ધેટ ઇઝ કોલ્ડ રેન્જ ઓફ પ્રોજેક્ટાઇલ. ક્લિયર? તો આપણે એના ફોર્મમાં એક ઇક્વેશન આવે ત્યારે આપણે ડિરાઈવ કરીશું. અત્યારે આપણે રેન્જનું ઇક્વેશન યાદ નથી. બરાબર. પણ ઓટોમેટિક પછી આપણે આગળ આવવાનું જ છે. તો એનું જે ઇક્વેશન છે એ કેવું છે? x tan theta 1 minus x upon r. તો આપણને એવું થાય કે આ એવું કેવી રીતે? બરાબર. તો એમાં આપણે એઝ્યુમ શું કર્યું? તો કે રેન્જ ઇઝ ઇક્વલ ટુ u square sin 2 theta upon g. બરાબર. તો કઈ રીતે આવશે? તો અત્યારે હું તમને બ્રીફ કરી દઉં. બરાબર. જો સમજાઈ જાય તો સારું. અહીંયા હું શું કરું છું? તો કે આ x tan theta કોમન કાઢું. તો x tan theta હું જો કોમન કાઢીશ, અહીંયા હું x tan theta એને હું કોમન કાઢું. અહીંયા શું વધે? 1. બરાબર. અહીંયા શું વધશે? 1 માઇનસ અહીંયા gx સ્ક્વેર એમનો રહેશે. બરાબર. અને અહીંથી આપણે કોમન કાઢીએ તો નીચે શું કરવું પડે? ડિવાઈડ કરવું પડે. તો કે x tan theta એટલે શું થાય? તો કે sin theta upon cos theta. એની આગળ શું લગાવેલું હતું? તો કે 2 તો હતું જ. બરાબર. પછી શું છે? તો કે u સ્ક્વેર cos સ્ક્વેર theta. આવું થાય. બરાબર. તો x tan theta આપણે શું કરી નાખ્યું? કોમન કાઢી નાખ્યું. બરાબર. હવે અહીંયા જુઓ તો આ x કેન્સલ. બરાબર. તો કે આ cos theta કેન્સલ. તો કે 2 sin theta અને cos theta એને શું કહેવાય? તો કે 2 sin theta cos theta. આ ઇક્વેશન તમારે ઘણી બધી વખત યુઝ કરવાનું થશે એટલે યાદ રાખો sin 2 theta is equal to 2 sin theta cos theta. આપણે ક્યાં ભણ્યા હતા? ટ્રિગોનોમેટ્રીમાં. સો sin 2 theta is equal to 2 sin theta cos theta. તો કે આ 2 sin theta cos theta એ શું થશે? તો કે sin 2 theta. આરે શું છે? તો કે u સ્ક્વેર. તો આવી ગયું ઓટોમેટિક u સ્ક્વેર sin 2 theta. અને આ g આપણે નીચે લઈ આવીએ. અહીંયા g આવી ગયું તો આ શું થઈ ગયું? r. તો આ સુધી 1 minus x upon r. સો 1 minus x upon r.
તો આ ઇક્વેશન્સ છે એ યાદ રાખ, બરાબર. તો આ બંને ઇક્વેશન આપણે યાદ રાખીશું. x tan θ minus 1/2 gx square u square cos square θ x tan θ 1 minus x upon r. કારણ કે આપણે એક્ઝામ્પલમાં વારંવાર યુઝ કરશું. એક જ મિનિટ હો. હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. The trajectory of a projectile is represented by y is equal to √3x minus gx square by 2. તો જેવું ઇક્વેશન અઘરું લાગતું હતું એવા જ એક્ઝામ્પલ કેવા હશે? સિમ્પલ. તો y is equal to √3x, તો આના ઉપરથી આપણે ખબર છે કે આ કેવું હશે? તો કે આ પ્રોજેક્ટાઇલ મોશન. ધ એંગલ ઓફ પ્રોજેક્શન, એંગલ ઓફ પ્રોજેક્શન કેટલો હશે? તો આપણે શું કરવાનું? તો કે આ જે ઇક્વેશન છે એને આપણા સ્ટાન્ડર્ડ ઇક્વેશન સાથે આપણે કમ્પેર કરીએ, બરાબર. તો આપણું સ્ટાન્ડર્ડ ઇક્વેશન શું હતું? તો કે આ x tan θ minus 1/2 u square gx square u square cos square θ. તો આમાં x એનું મલ્ટીપ્લિકેશન શું છે? tan θ. અહીંયા x એનું મલ્ટીપ્લિકેશન શું છે? √3. જો આ બંને ઇક્વેશન સેમ હોય તો એનો મતલબ શું થાય? તો કે tan θ is equal to √3. tan θ is equal to √3. તો tan θ √3 ક્યાં થાય? તો કે θ is equal to 60. તો જ્યારે θ is equal to 60 હશે ત્યારે tan θ કેટલું થશે? √3. તો એંગલ ઓફ પ્રોજેક્શન કેટલો હશે? તો કે 60. એને સાવ સિમ્પલ. ક્લિયર? પણ ઇક્વેશન્સ છે આપણે યાદ રાખવા પડશે, કારણ કે ઘણી વખત એક્ઝામ્પલમાં આપણે ઇક્વેશનનો યુઝ કરીશું, બરાબર. તો જે નીટમાં જે ક્વેશ્ચન હશે કેવા હશે? બેઠા ક્વેશ્ચન હશે, એટલે આપણે ઇક્વેશન આવડવું જોઈએ. તો આપણે હવે નેક્સ્ટ કન્સિડર કરીએ, બરાબર. The path followed by a body projected along y-axis is given as y is equal to √3x minus 1/2 x square. તો આ √3x અહીંયા x અને અહીંયા x square એવું આવે એટલે સમજી લો આ શું છે? પેરાબોલા. It means કે 2 dimensional motion. If g is equal to 10 meter per second, then initial velocity of the projectile will be. તો એની જે initial velocity u, આ u હશે એ કેટલી હશે? તો આપણે શું કરવાનું? તો કે આ ઇક્વેશનને કમ્પેર કરો. તો આ ઇક્વેશન શું છે? y is equal to √3x minus 1/2 x square. એનો મતલબ શું થાય? તો કે tan θ is equal to √3. તો tan θ √3 હોય તો આપણે હમણાં જ એક્ઝામ્પલ સોલ્વ કર્યો, θ કેટલો હોય? તો કે 60. અહીંયા x square આ 1/2 એ નીકળી ગયા. તેનો મતલબ શું થયું? તો કે g upon u square cos square θ is equal to 1. g upon u square cos square θ is equal to 1. તો આપણે u square ફાઇન્ડ કરવું હોય તો આ u square, બરાબર, તો શું થશે? g એટલે 10 cos 60 raised to 1/2, બરાબર. તો cos 60 raised to u square cos raised to square. તો cos θ શું થાય? 1/2. તો શું થશે? 1/4. તો ઉપર જશે તો કેટલું થશે? 40, બરાબર. તો 40. તો u કેટલું થાય? તો કે 4 into 10. તો આ શું થશે? 2√10. 2√10, બરાબર. તો જો ઇનિશિયલ વેલોસિટી કેટલી આવી? 2√10. ક્લિયર? છે ને એક્ઝામ્પલ કેવા? સાવ સિમ્પલ, બરાબર. તો ઇક્વેશન ઓફ પ્રોજેક્ટાઇલ. So equation of projectile is y is equal to 16x minus 5x square by 4, the horizontal range. હવે જો આ ઇક્વેશન જોવો તો એ શેનું છે? પ્રોજેક્ટાઇલ મોશનનું. અને ફાઇન્ડ શું પૂછ્યું છે? હોરિઝોન્ટલ રેન્જ. તો રેન્જ વાળું ઇક્વેશન છે આપણે લેવું પડે, આ ઇક્વેશન ચાલશે નહીં. તો આપણું કયું ઇક્વેશન હતું? So y is equal to x tan θ 1 minus x upon r. આવું ઇક્વેશન હતું. x tan θ 1 minus x upon r. તો આપણે આ ફોર્મમાં ઇક્વેશન ગોઠવો અને પછી કમ્પેર કરો તો આન્સર મળી જાય. તો આપણે શું કરીએ? તો કે આ 16x ને કોમન કાઢીએ. તો આ શું થયું? y is equal to 16x. અહીંયા શું આવશે? 1 minus 5x square by 4. અને વધારાનું શું આવે? 16x. આવું થાય, બરાબર. તો આ શું થાય? 16x 1 minus અહીંયા x કેન્સલ થાય, અહીંયા શું આવશે? x. અને આ શું થાય? તો કે 64 અને 5 છે એ ક્યાં લઈ આવશું? નીચે. તો આ ઇક્વેશનને કમ્પેર કરો તો આ શું થઈ ગયું? તો કે આપણે સપોઝ આ શું થઈ ગયું? r. તો i સામે શું આવશે? તો કે તો r is equal to 64/5. 64/5 તો કેટલું થશે? 12 × 60. તો 12.8 આન્સર આવી ગયો. 12.8. ક્લિયર? આપણે આજે અહીંયા સ્ટોપ કરીશું.
આપણો આના પછીનો નેક્સ્ટ ટોપિક છે સો ધેટ ઇઝ વેલોસિટી, બરાબર. તો અલગ અલગ કેસ આપણે કન્સિડર કરતા જઈશું. તો પહેલા આટલું સમજી લો, પછી આપણે આના ઉપરથી જ આનું આગળનું આપણે ભણશું. થેન્ક યુ વેરી મચ.